શ્રીમદ ભાગવત સાંભળવાથી, એનું શ્રવણ કરવાથી શું ફળ મળે છે? શ્રીમદ ભાગવતમાં લખેલું છે. ભોગ અને મોક્ષ બંને આપવા માટે શ્રીમદ ભાગવત છે એ સમર્થ છે. કોઈ માણસ દરિદ્ર હોય અને જો કોઈ ભાગવતની કથા સાંભળે તો ભગવાન એમને ત્યાં લક્ષ્મીજીનો વાસ કરાવે. કોઈ માણસ રોગી હોય અને જો ભાગવતની કથા સાંભળે તો એનો રોગ દૂર થાય. કોઈ માણસ ભાગ્યહીન હોય, ભગવાનની કથા સાંભળે તો એ ભાગ્યશાળી બની જાય છે. કોઈ બેનને રજો દર્શન અટકી ગયું હોય અને ભાગવતની કથા સાંભળે તો ભગવાન એમના ઉપર પણ કૃપા કરે છે. કોઈ બેનને ગર્ભપાત થઈ જતો હોય, ગર્ભમાં જ બાળક મૃત્યુ પામતું હોય અને જો એ કથા સાંભળે તો ભગવાન એના ગર્ભની રક્ષા કરે. કોઈ બેનનો ગર્ભ વારંવાર પડી જતો હોય, જન્મ થઈને એનું મૃત્યુ થતું હોય અને જો એ કથા સાંભળે તો પણ એમના ઉપર ભગવાન કૃપા કરે છે. જેને એક બાળક થઈ અને પછી બીજું બાળક ન થતું હોય અને જો એ ભાગવતની કથા સાંભળે તો ભગવાનની એના ઉપર કૃપા વરસે છે. તો આ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી આટલું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.